તો અમદાવાદમાં ખાદ્ય પદાર્થોના 99% નમૂના પ્રમાણિત, જેમાં અમદાવાદ ફૂડ વિભાગની કામગીરીનો તાગ મેળવાયો છે. કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન એજન્સીના ચેરમેને આરટીઆઈ કરી હતી. ચેરમેને કરેલી આરટીઆઈમાં ચોંકાવનારી હકીકતો સામે આવી. વર્ષ 2020 થી 24 સુધીમાં ફૂડ વિભાગે 9695 નમૂના લીધા હતા. 9695 નમૂનામાંથી માત્ર 8 નમૂના અનસેફ જાહેર કરાયા. 254 નમૂના સબસ્ટાન્ડર્ડ અને 141 મિસ બ્રાન્ડેડ જાહેર કરાયા છે. 9695 નમૂનામાંથી 9225 નમૂના પ્રમાણિત જાહેર કરાયા. જે નમૂના લીધા તેમાં 1%થી પણ ઓછા નમૂના અનસેફ. ઠેર ઠેર ડુપ્લિકેટ ભેળસેળવાળી ખાદ્ય વસ્તુઓ પકડાતી હોય છે, ત્યારે અમદાવાદમાં સબ સલામત હોવાનું આરટીઆઈમાં સામે આવ્યું છે. ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા સ્ટાન્ડર્ડ નમૂના જ લેવાતા હોવાના આક્ષેપ પણ થયા છે. અવારનવાર નકલીની બોલબાલા સામે આવી છે. ક્યાંક નકલી ઘી પકડાય, ક્યાંક નકલી તેલ પકડાય. નકલીનો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. પરંતુ જાણીને નવાઈ લાગશે કે તાજેતરમાં થયેલી એક આરટીઆઈમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પોણા 5 વર્ષમાં 9695 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે ખાણીપીણીના, અને તેની સામે માત્ર ને માત્ર 8 જ સેમ્પલ ફેલ થયા છે. ખૂબ જ ચોંકાવનારી હકીકત છે અને અનેક પ્રશ્ન ઉભા થાય તેવી આ હકીકત છે. મારી સાથે જસવંતસિંહ વાઘેલા છે કે જેઓ ગ્રાહક સુરક્ષાના ચેરમેન છે. તેમની સાથે વાત કરીશું. જસવંતસિંહ, આપને આ વિચાર કઈ રીતે આવ્યો આરટીઆઈ કરવાનો સૌથી પહેલા તો, અને જે આંકડા સામે આવ્યા કે આટલા 10,000 સુધીના સેમ્પલ લગભગ એની આસપાસ, અને એમાંથી માત્ર 8 જ અનસેફ જાહેર થાય, આપ કઈ રીતે જુઓ છો? હા, એટલે મને એ રીતે વિચાર આવ્યો કે અમદાવાદ જેવા મોટા શહેરમાં અને વારંવાર ગ્રાહકોની પણ ફરિયાદ હોય છે કે એમને ખોરાક નબળી ગુણવત્તાનો મળી રહેતો હોય છે. એટલા માટે મને વિચાર આવ્યો કે અમદાવાદ શહેરમાં આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ શું કામગીરી કરી રહ્યું છે અને એ લોકો કઈ રીતે સેમ્પલિંગ ને એ બધું કરી રહ્યા છે, એના માટે મેં માહિતી માગેલી. એમાં એ ચોંકાવનારી માહિતી એવી છે કે ફક્ત 8 જ સેમ્પલ પોણા 5 વર્ષમાં અનસેફ મળેલા છે અને 254 સબસ્ટાન્ડર્ડ એટલે નબળી ગુણવત્તાના, પણ જે ખાવા લાયક હોય. આ વસ્તુ બહુ પ્રજાને મિસગાઈડ કરે એવી છે અને આ ખાતું પોતાનું કામગીરી સંતોષકારક રીતે કરતી નથી અને એના લીધે પ્રજાના આરોગ્ય સાથે બહુ ચેડા થઈ રહ્યા છે. અને આપ જાણતા જ હશો કે પેપરમાં પણ આવે છે કે નબળી ગુણવત્તાનો ખોરાક ને ખાવાથી હાર્ટ એટેક ને બીજા શારીરિક રોગોનું પ્રમાણ પણ હવે દિવસે દિવસે વધી રહ્યું છે. એટલે આ જે ખોરાક માટેનો જે સેમ્પલિંગ છે એ જે નબળી ગુણવત્તાના ફૂડ હોય એના જ લેવામાં આવે. અને જે ધારો કે એક બદામના સેમ્પલમાંથી, બદામનું સેમ્પલ નહીં પણ એમાંથી બનતી ચીજ વસ્તુઓ, મીઠાઈના સેમ્પલ લેવામાં આવે તો જેમાંથી એની ગુણવત્તા ખબર પડે. અને જ્યારે કોર્પોરેશન પણ લગભગ 13 લાખ જેટલા ફૂડના સેમ્પલ લેવાની રકમો ચૂકવતી હોય, એના પ્રમાણમાં આ 8 અનસેફ સેમ્પલ એ બહુ ખૂબ ઓછા કહેવાય અને પ્રજાના પૈસાનો પણ વ્યય છે. અને સરકારે આ બાબતે ધ્યાન આપી અને ચોક્કસ ફૂડના સેમ્પલો ભેળસેળવાળા પકડાય એના માટે પ્રયત્નો કરવા જોઈએ. આની ઉપરથી મારો તો એક સીધો સવાલ એ છે કે આમ જો ટકાવારીમાં જોવા જવું તો લગભગ 99%થી વધુ વેપારીઓ બધો સારામાં સારો ધંધો કરે છે, કારણ કે બધા સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. ખાલી 1% એટલે 8 એટલે 1%થી પણ નીચે, એટલે લોકો બધા ખાવા લાયક જ અમદાવાદમાં મળે છે એવું માનવાનું? ના, આ ચોંકાવનારા આંકડા છે. કારણ કે રોડ ઉપરના જે નાસ્તા બનાવે છે, અમુક સ્ટાન્ડર્ડ કંપનીઓના નાસ્તા પણ જે ફરસાણ ને મીઠાઈઓ હોય છે એ દિવાળીના ટાઈમમાં અનસેફ જ હોય છે. પણ આ દિવાળીના ટાઈમમાં, રજાના દિવસોમાં કોઈ પણ સેમ્પલિંગ તહેવારોમાં લેવામાં આવતું નથી અને પ્રજા એક વખત નબળી ગુણવત્તાનો ખોરાક ખાઈ લે પછી એના રિપોર્ટિંગ 14 દિવસ પછી આવતા હોય છે. એટલે આ પ્રજા સાથે એક છેતરપિંડી સમાન જ છે. આ હાઈટેકના જમાનામાં સરકારે ફૂડ સેમ્પલનો રિઝલ્ટ પણ 2-3 દિવસમાં અને સ્થળ ઉપર જ આવી જાય એવી કોઈ ગોઠવણ કે ટેકનિક ગોઠવવી જોવે, એવી અમારી
માગણી છે. હવે આખરે આ તમામ જે આજે આરટીઆઈના જે ચોંકાવનારા જે આંકડા સામે આવ્યા છે, આ તમામ જે છે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે, પરંતુ તેનો જવાબ હવે ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ આપે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા તો બિલકુલ સંદેહ ઉપજાવે તેવા છે તેવી લોકોની માંગણી છે. કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.